જય માતાજી મિત્રો. આજે હ્યુમન રાઇટ્સ છે જે ગુનેગારોના પોલીસ વરઘોડા કાઢે છે એના વિરુદ્ધમાં પિટિશન દાખલ કરી. સારી વસ્તુ છે. આ જ ગુનેગારો જ્યારે ખુલ્લેઆમ નાગા થઈને તલવારો લઈને નાચતા હોય છે રોડ ઉપર, નિર્દોષોને જ્યારે પોતાનો શિકાર બનાવતા છે રામોલ જેવા કેસમાં, ત્યારે તમે તમારી મા પહેણાવા ગયા હોવ છો. તમે જે હ્યુમન રાઇટ્સની વાત કરો છો ખાલી એ સાદા માણસને હેરાન કરવાનું પરમિશન છે. કાયદાનો ડર જો આ લોકોના મગજમાંથી નીકળી ગયો હોય ને બધા જ પોલીસ એને કાયદો બતાવે છે અથવા તો બીજાઓના મનોબળ આ જે ગુનાકીય માનસિકતા તોડવા માટે જે કામ કરી રહી છે એને તમે હ્યુમન રાઇટ્સના નામ નહીં તમે એને સાવરવા માંગો છો. આ લુખાઓ ગમે તેને રોડ ઉપર મારી નાખે તમને કોઈ પ્રોબ્લેમ નહીં, ત્યારે ક્યાં તમે હોઈ જાઓ છો. પણ પોલીસ કોઈને એર કાઉન્ટર કરે તો તમે હ્યુમન રાઇટ્સવાળા પાસે જાગી જાઓ છો. તમે તો એ ભડવાઓ છો કે તમને એ નહીં ખબર કે હ્યુમન રાઇટ્સ છે શું. હ્યુમન રાઇટ્સનો ઉપયોગ ક્યાં કરવો એ તમને ખબર છે? ગુનેગારોને બચાવવા સિવાય તમારા જોડે કોઈ ઓપ્શન છે? વરઘોડા કાઢવાના? અલા વરઘોડા કાઢીશું તો હું ખોટું કરીશ? એ લોકો હું હારી માના છે? યુપીની અંદર રહેવા જેવો પ્રદેશ નહોતો રહેવા દીધો આ જ લુખા હોય. કાયદાનો ડર ઘુસાડ્યો ને ત્યારે એ યુપી બન્યું છે. અને તમે નીકળી પડ્યા હ્યુમન રાઇટ્સ લઈને. અત્યાર સુધી તો કહેતા નહીં. સૌથી વધુ ક્રાઇમ અત્યારે ગુજરાતમાં વધી રહ્યો છે. સુરતમાં અમદાવાદમાં રોજ કોકના મર્ડરો, કોકના ઉપર હુમલા, જાહેરમાં તલવારો લઈને તો કરીશ. ત્યારે તમે ક્યાં ઉઈ જાઓ છો? ત્યારે આડા પડવા જતા હોય તો ત્યાં આ તમારા નાટક રહ્યા ને બંધ કરી દેજો. એવું ના થાય કે હ્યુમન રાઇટ્સની ધંધો લગાડી દેવાનો ટાઈમ આવવો જોઈએ. અને હું પબ્લિકને કહું છું કે આવા નાલાયકોને સપોર્ટ ના કરજો. એમને રોડ ઉપર એમને દોડાવો કે જેમનું કામ જ ગુનેગારોને બચાવવાનું છે. કોઈ સામાન્ય માણસને તકલીફ પડે ત્યારે તમે નહીં આવતા. કોઈની દીકરીની ફી ના ફરી શકતા હોય અને દીકરીને રોડ વચ્ચે રોજ ક્લાસ વચ્ચે ઊભી કરતા હોય અને દીકરી સુસાઇડ કરી લે ત્યારે તમે નહીં દેખાતા. કોઈ માણસને હોસ્પિટલની અંદર પૈસા ના હોય, મજબૂરી હોય, ફી ભરી શકે એવી ના પરિસ્થિતિમાં હોય અને પોતાના દીકરાને દાખલ કર્યો હોય ત્યારે તમે નહીં પહોંચી શકતા ત્યાં. માનવ અધિકાર પંચ તમને ખબર છે ને શું કહેવાય? બસ ગુનેગારોની વાત આવી એટલે સાબરવા નીકળી જવાનું, એર કાઉન્ટરથી કૂદી પડવાનું. સાલાઓ નાલાયકો તમારા જેવા લોકો પેદા થયા ને એમાં જ આ ગુનેગારોની હિંમત વધી છે. પિટિશન દાખલ કરીને પાછા તમે પ્રેસમાં મીડિયામાં તમે ઇન્ટરવ્યૂ આપો છો કે અમે તમારી માં ફળાવા કરી, અમે કીધું તું કરો તમને. આ ભડવાગીરી રહીને તમારી ગુનેગારોની છોડી દેજો. તમારે લડવું હોય ને તો હજારો પ્રશ્નો છે માનવ જીવનમાં, હજારો ગરીબોની કરુણતા છે, એના માટે લડો ને. આ લુખાઓને બચાવવા તમારે મેદાનમાં ઉતરવાનું છે. પબ્લિકને સીધો સાદો સવાલ છે કે આ હ્યુમન રાઇટ્સનો વિરોધ કરો. નથી જોઈતો આપણે એવો હ્યુમન રાઇટ્સ જે માણસોને મારવાવાળા ગુનેગારોને હાચવી રહ્યો છે. જય માતાજી, જય ભવાની.